ગુજરાતના એક એવા ગામની વાત કરીએ જે દરિયાની વચ્ચોવચ આ ગામ આવેલું છે. દરિયાની વચ્ચોવચ ગામ આવેલું છે. આ ગામમાં 100 કરતા પણ વધારે કૂવા છે. એમના પાણી મીઠા છે. આ એક ચમત્કાર છે. આ ગામમાં વીજળી ક્યાંથી આવતું હશે, પીવાનું પાણી ક્યાંથી આવતું હશે, માલ સામાન કેવી રીતે આવતો હશે, એ સંપૂર્ણ હું તમને માહિતી આપીશ. તો વિડીયોને ખાસ કરીને શેર કરી દેજો, જેથી કરીને ગુજરાતમાં ખબર પડે કે ભાઈ આખા ગુજરાતમાં આવું પણ એક ગામ આવેલું છે કે જે દરિયાની વચ્ચોવચ આખું ગામ 12,000 કરતા પણ વધારે વસ્તી રહે છે. તો આ ગામ લોકોનું કેવું હશે જીવન, સંપૂર્ણ આપણે માહિતી અને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ અને તમને પણ ખૂબ જ આનંદ થશે. વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને પાછી લાઈટ આવી જાય. આ ગામમાં લોકો શું ધંધો કરતા હશે, બાંધકામ કેવી રીતે કરતા હશે, માલ સામાન કેવી રીતે આવતો હશે, લાઈટ ક્યાંથી આવતી હશે, પાણી ક્યાંથી આવતું હશે, સંપૂર્ણ માહિતી આપીશ. આ ગામમાં જવા માટે બોટનો સહારો લેવો પડે. કાંઈ પણ વસ્તુ તમારે લઈ જવી તો બોટ દ્વારા લઈ જવામાં આવે છે. ગાડી છે, માલ સામાન છે, ખાવા પીવાની જે વસ્તુ છે, સંપૂર્ણ બોટ દ્વારા લઈ જવામાં આવે છે. અને ગામના જેવા આપણે સ્થળે પહોંચી ત્યાં ટેમ્પાની પણ સુવિધા છે, જેથી કરી ગામમાં પહોંચ્યા ત્યારબાદ એ ટેમ્પા દ્વારા માલ સામાન લઈ જવામાં આવે છે. આજે એક એવા ગામની વાત કરીએ છીએ, જાફરાબાદ તાલુકાનું શ્યાળબેટ છે અને આ રાજુલાથી આશરે 20 કિલોમીટરના અંતરે અને પીપાવાવ પોર્ટની બાજુમાં ગામ સ્થિત છે. અને આ ગામમાં જવું હોય તો તમારે હોડીમાં બેસીને, હોડીની ટિકિટ છે 20 રૂપિયા. 20 રૂપિયા દઈને તમે ગામ સુધી પહોંચી શકો છો. દરિયાની વચ્ચે ગામ છે, પણ અદ્ભુત એમ કહેવાય કે અહીંયા જે કૂવા છે એમના પાણી મીઠા છે. હવે વિચાર કરો કે દરિયાની અંદર જો ગામ હોય ને એ ગામના જો પાણીના કૂવા હોય એ પણ મીઠા છે ને સ્કૂલે સરસ મજાની છે. આ ગામમાં 100 કરતા પણ વધારે કૂવા છે. માલ સામાનની વાત કરીએ તો આવી રીતે બોર્ડ દ્વારા બધી વસ્તુ લઈ જવામાં આવે છે. ખાવા પીવાથી માંડીને તમામ વસ્તુ આવી રીતે લઈ જવામાં આવે છે. અને એ લોકોને બાંધકામ કરવું હોય તો બેલા છે, સિમેન્ટ છે, રેતી છે, એ બધું બોર્ડ દ્વારા જ લઈ જવામાં આવે છે. તો આવી રીતે આ ગામની જર્ની છે. હવે પાણી ક્યાંથી આવતું છે, લાઇટ ક્યાંથી આવતી છે, તો આ તમે કેબલ તમે જોવો છો ને એ લાઇટના છે ને આ મોટો જબર જે પાઇપ છે એ નર્મદા પાણીનો પાઇપ છે. બંને વસ્તુ દરિયામાંથી આવે છે, લાઇટ પણ અને પાણી પણ. પણ દુઃખની વાત એ છે કે હજી સુધીમાં લાઇટ આવી નથી, કેમ કે વાવાઝોડું આવેલું હતું ત્યારથી ભાઈ છે ને લાઇટ નથી આવી. ખાસ કરીને વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને સરકારને ખ્યાલ આવે અને આ લોકો સુધી લાઇટ પહોંચી જાય. આ ગામમાં પહેલાં લાઇટ તો આવતી, પણ તાવકે જે વાવાઝોડું આવ્યું ત્યારબાદની લાઇટ વહી ગઈ છે, હજી લાઇટ આવી નથી. તો તમે વિચાર કરી શકો કે આ ગામની કેવી પરિસ્થિતિ હશે. મોબાઈલ ચાર્જિંગ, પંખા, લાઇટ કેવી રીતે બધું મેનેજમેન્ટ થતું હશે. અત્યારે આ ગામમાં સોલારનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને મોબાઈલ ચાર્જિંગ છે,